નસવાડી પોલીસનો યુવાનોમાં જાગૃતિ લાવવા માટે અનોખો પ્રયોગ। આદિવાસી સમાજના આગેવાનો સાથે સંવાદ કરી જાગૃતિનો અનોખો પ્રયોગ। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલય વસ્તી ધરાવતો જિલ્લો છે, જેમાં અતિ ડુંગરાળ પ્રદેશ નસવાડી તાલુકામાં આજના યુવાધનને મોબાઈલ, સોશિયલ મીડિયા દ્વારા અનેકના યુવાન છોકરા છોકરીઓ મોબાઈલના દુરુપયોગ દ્વારા અનેકના સંપર્કમાં આવે છે અને પરિપક્વતાના અભાવે અનિચ્છનીય પગલાં ભરી લે છે અને સમાજમાં ઘર્ષણના બનાવો બને છે। તો આવા બનાવો ન બને તે હેતુસર સમાજમાં જાગૃતિ લાવવા આજરોજ નસવાડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીપી ગોહિલ દ્વારા નવતર પ્રયોગ કરી આદિવાસી સમાજના આગેવાનો સાથે સંવાદ કરી જણાવ્યું હતું કે ગુજરાત સરકારની પોલીસ હાઈટેક થઈ ગઈ છે, ત્યારે કોઈ પણ સમાજના યુવાન છેડતી તેમજ પરિપક્વ થયા વિના સમાજમાંથી ભાગીને લગ્ન કરવા અથવા કોઈ પણ પ્રકારનો ગુન્હો થશે ત્યારે ગુનેગારના વિડીયોગ્રાફી કરી પુરાવા રૂપે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તે પુરાવા થકી પોલીસ ગુનેગારને સજા કરાવવાની ક્ષમતા ધરાવે છે, માટે સમાજમાં કોઈ ગુન્હો ન બને અને નવયુવાન યુવતીઓને સમજણ આપવા નસવાડી પોલીસ તરફથી જાગૃતિ લાવવા નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો હતો। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર।